તમે દેજાવુ ટર્મ વિશે સાંભળ્યું હશે, રાઈટ? એવી ટર્મ કે લેટ્સ સે તમે ડ્રીમમાં કોઈ એક વસ્તુ જોઈ અને એ જ સેમ વસ્તુ ઇન રિયાલિટી તમારી સામે થઈ રહી હોય. સો કરન્ટલી હું બાલ્કનીમાં બેઠો છું, વરસાદ પડી રહ્યો છે. તો મારું પણ એક આવું એક ડ્રીમ હતું પહેલાં વર્ષોથી. વેન આઈ સ્લીપ તો હું એ વસ્તુ રિયલાઇઝ કરું કે હું મસ્ત મારી પોતાની બાલ્કનીમાં બેઠો છું અને હું રેન એન્જોય કરી રહ્યો છું. આજે મતલબ આપણે લાઈફની રેસમાં એટલા ભાગીએ છીએ બધી વસ્તુમાં, ઓબ્વિયસલી હસલિંગ કલ્ચર છે. સો વી ડોન્ટ ટેક દેટ ટાઈમ ટુ પોઝ. આજે એ વસ્તુ જ્યારે હું બેસીને રિયલાઇઝ કરું છું, ઇટ્સ હેપનિંગ રાઇટ નાઉ ઇન ફ્રન્ટ ઓફ મી. તો એ દેજાવું ફિલિંગ આજે રિયલ છે મારી સામે, કે હું બાલ્કનીમાં મસ્ત બેઠો છું અને રેન એન્જોય કરી રહ્યો છું. બટ યસ, આ બિલ્ડ કરવા માટે પણ મને લાગ્યા છે ઓલમોસ્ટ 8 to 10 years ટુ બિલ્ડ ધીસ ડ્રીમ હાઉસ. સો એટલું જ કહીશ કે જો તમે તમારા કરિયરમાં અથવા તો તમે તમારા કોઈ બિઝનેસમાં, તમારા કોઈ ગોલ્સમાં પ્રયત્ન કરી રહ્યા હોય અને તમને એમાં સફળતા મળી ના રહી હોય તો ક્વિટ ના કરતા. ગો સ્લોલી, ગો વિથ કન્સિસ્ટન્સી, ગો વિથ હાર્ડવર્ક. ભલે ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ, બટ તમે કન્સિસ્ટન્સી અને હાર્ડવર્કથી જશો તો યુ વિલ ડેફિનેટલી અચીવ વોટ યુ વોન્ટ ઇન લાઈફ. તો આજે આ ફિલિંગ, દેજાવુ ફિલિંગ રિયલમાં મારી સામે બની રહી છે. સો આઈ થોટ ટુ રેકોર્ડ ધીસ. એન્ડ મોર્નિંગમાં મેં એક સરસ કોટ વાંચ્યો, આ યાદ રાખજો હંમેશા, કે ઇટ વુડન્ટ હેપન ઓવરનાઇટ. એક રાતમાં કોઈ વસ્તુ થઈ નથી જવાની, પણ જો તમે ક્વિટ કરી દેશો તો એ ક્યારેય નહીં થાય. સો ડોન્ટ ગીવ અપ ઓન યોર ડ્રીમ્સ, સ્ટે ટ્યુન્ડ એન્ડ કીપ હસલિંગ.